હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે C4, ફિલ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ બુકના માધ્યમથી આપણે આ કાઉન્ટ્સની ખાલી જગ્યા પૂરવાની છે, ફકરાની ખાલી જગ્યા પૂરશું. ધ રાઇટર વોઝ અબાઉટ, લેખક આશરે ખાલી જગ્યા યર્સ ઓફ એજ 18. તો પહેલી ખાલી જગ્યામાં આપણે EIGHTNN 18 લખશું. હી રેગ્યુલરલી સ્પેન્ટ ખાલી જગ્યા વિથ હિઝ ગ્રાન્ડ મધર. હિઝ સમર વેકેશન બીજી ખાલી જગ્યામાં આપણે લખશું હિઝ સમર વેકેશન, HIS હિઝ, SUMMER સમર, VACATION વેકેશન. આગળ હુ ખાલી જગ્યા હુ લીવડ LIVD લીવડ ખાલી જગ્યામાં. પછીનું હી લેફ્ટ ફોર ડેરા, તે ડેરા તરફ ગયો. અર્લી ઇન મેની શરૂઆતમાં, એન્ડ લેટ ઇન જુલાઈ, જુલાઈના એન્ડ સુધીમાં આવે છે. વન્સ વાઇલ હી વોઝ ટ્રાવેલિંગ બાય નાઇટ ટ્રેન, જ્યારે તે એક વખત ટ્રેનમાં રાત્રિના ટ્રેનમાં મુસાફરી કરતો હોય છે ત્યારે. એટ ડેલોય હી સો એ ગર્લ સેલિંગ બાસ્કેટ ખાલી જગ્યામાં લખવાનું છે SAW સો એ ગર્લ સેલિંગ બાસ્કેટ ઓન ધ પ્લેટફોર્મ. She had a pale skin, HAD had a pale skin. She had a shiny black hair and dark eyes. The writer ખાલી જગ્યા so he got off the compartment and walked. The writer was attracted, લેખક તેની પર આકર્ષિત થઈ ગયો. So he got off the compartment and walked. Actually he didn't want to buy any basket, તે એકેય બાસ્કેટ ખરીદવા નહોતો માગતો. બટ હી સ્ટીલ બોટ વન, છતાં પણ તેને એક બાસ્કેટ તેની પાસેથી ખરીદી. સો ધેટ હી કુડ બી વિથ હર, તેથી તેને એવું લાગ્યું કે એ તેની જોડે છે. ફોર સમ ટાઈમ, થોડી વાર માટે. હી વોન્ટેડ ટુ ટચ હર, તે ઈચ્છતો હતો તેને સ્પર્શ કરવા માટે. બટ હી કુડન્ટ ડુ સો, પણ એ કરી ન શક્યો. એઝ ધ ટ્રેન સ્ટાર્ટેડ, જેવી ટ્રેન શરૂ થઈ ત્યારે, વિથ હર started he ran back to his compartment, તે ટ્રેનના ડબ્બા તરફ દોડ્યો. he couldn't ખાલી જગ્યા for the girl till he reached Dehradun, ખાલી જગ્યામાં લખશું forget the face and the dark bright eyes, તે ભૂલી ન શક્યો તેના ચહેરાને અને ઘાટી આંખોને, ઘટારેલા આંખોને. તો વિદ્યાર્થી મિત્રો, એ વિડીયોના માધ્યમથી હું પેજ નંબર 59 ઉપર C4ની બ્લેન્ક્સ મોકલાવું છું, કે આપ પાઠ્યપુસ્તકની અંદર પૂરી લેશો અને નોટબુકમાં પણ વન ટાઈમ લખી લેશો. ત્યાર પછીનું છે પેજ નંબર 60 ઉપર. She told me that I was not taking, પહેલાં હેડિંગ સમજી લે. લુક ઇન પેર્સ, રાઇટ ધ ઓક્યુપેશન ઓફ ધ સ્પીકર. આપણે આજે કોણ બોલે છે આ વાક્ય એના ઉપર જોઈએ. હી ટોલ્ડ મી ધેટ આઈ શુડ નોટ ડ્રાઈવ અન્ટિલ આઈ વોઝ 18. એમ કહે છે, તેને મને કહ્યું કે જ્યાં સુધી હું 18 વર્ષનો ન થાઉં ત્યાં સુધી તમારે ડ્રાઈવ નથી કરવાનું, ચલાવવાનું નથી. તો આવું કોણ કહે છે? તો કે ટ્રાફિક પોલીસ. બીજું, સી ટોલ્ડ મી ધેટ આઈ વોઝ નોટ ટેકિંગ માય મેડિસિન રેગ્યુલરલી. તેને એમ કહ્યું કે હું મારી દવા નિયમિત લેતો નથી, ડૉક્ટર. સી સ્કોલ્ડેડ હિમ that nobody would write her for his neighbor's answer book. She scolded him that તેને ખીજાનું કે that nobody would write from his neighbor's answer book. કોઈ તેની પાડોશીની બુકમાં લખશે નહીં. કોણ કીધું? ટીચરે એવું કીધું. She announced that the train schedule on that day would arrive the day after. તેને એવું રજૂઆત કરી કે ટ્રેનનું જે શેડ્યુલ છે ઓન ધેટ ડે, આજનો જે ટ્રેનનો શેડ્યુલ છે, વુડ એરાઇવ ઓન ધ ડે આફ્ટર, આવતીકાલ પછીના દિવસે આવશે. તે ડિક્લેર્ડ ધેટ ધે વેર રેડી ટુ પ્રેક્ટિસ ઇન એની પ્રોગ્રામ. તેને ડિક્લેર કર્યું, રજૂ કર્યું ધેટ ધે વેર રેડી, તેઓ તૈયાર છે. પાર્ટિસિપેટ ઇન એની પ્રોગ્રામ, કોઈ પણ પ્રોગ્રામમાં ભાગ લેવા. ઓર્ગેનાઇઝ આફ્ટર સ્કૂલ અવર્સ, સ્કૂલની શાળાના સમય બાદ. બરાબર. તો સ્ટુડન્ટ અને ટીચર્સ, ઓબ્લિક આવશે સ્ટુડન્ટ અને ટીચર્સ, સ્ટુડન્ટ ઓબ્લિક ટીચર્સ. હવે વિદ્યાર્થી મિત્રો, પછીની જે એક્સરસાઇઝ છે L2,
રીડ ધ સેન્ટેન્સ એ એન્ડ બી કેરફુલી અંડરલાઇન ધ ડિફરન્સ. અને જે શબ્દ જે જુદું લાગે એને નીચે લીટી કરો. આપણે ત્યાર પછીની એક્સરસાઇઝ જોઈએ. રીડ ધ સેન્ટેન્સ એન્ડ એ એન્ડ બી કેરફુલી અંડરલાઇન ધ ડિફરન્સ. જે શબ્દોને અલગ પડતો લાગે એની નીચે લીટી કરવાની છે. હવે એ સાઈડમાં જોઈએ. પેલું વાક્ય, હી સેડ આઈ એમ એલોન એટ માય હોમ ટુડે. તેને કહ્યું કે હું આજે ઘરે એકલો છું. સામે બી સાઈડમાં જાઉં. હી સેડ ધેટ હી વોઝ એલોન એટ હોમ ટુડેનું જગ્યાએ ધેટ ડે. અને એમ આઈ છે, હા, હી સેડ પછી આપણે સેન્ટેન્સમાં ધેટ ઉમેરવાનું. કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. હી સેડ ધેટ હી વોઝ એલોન ટુડેની જગ્યાએ ધેટ ડે. હી વોઝ એલોન એટ હોમ ટુડેની જગ્યાએ ધેટ ડે. નંબર 2, હી સેડ આઈ એમ લુકિંગ ફોર માય કીઝ નાઉ. તેને એવું કહ્યું કે હું મારી ચાવીને નિહાળી રહ્યો છું. હી સેડ ધેટ હી, આઈની જગ્યાએ હી આવશે, એમની જગ્યાએ વોઝ, લુકિંગ ફોર, માયની જગ્યાએ હિઝ, નાઉની જગ્યાએ ધેન. હી સેડ ધેટ હી વોઝ લુકિંગ ફોર હિઝ કીઝ ધેન. ત્રીજું વાક્ય જોઈએ આપણે. હી સેડ ઇફ આઈ લીવડ હિયર ફોર એ લોંગ ટાઈમ. હું અહીં ઘણો સમયથી રહું છું. હી સેડ ધેટ હી હેડ લીવડ હિયર ધેર ફોર એ લોંગ ટાઈમ. તેને કહ્યું કે હું ત્યાં લાંબા સમયથી રહું છું. પાંચમું વાક્ય જોઈએ આપણે. હી સેડ આઈ હેડ ફિનિશ માય હોમવર્ક વેન માય પેરેન્ટ્સ કેમ. મારા માતા પિતા આવ્યા ત્યારે મેં મારું ગૃહ કાર્ય પૂરું કરી લીધું હતું. માયની નીચે લીટી કરેલી છે બંનેમાં. તો એમાં આપ્યું છે હી સેડ ધેટ. માય એટલે કોણ? છોકરો જે બોલે છે એ જ. હી પછી પાસ્ટ ટેન્સ, આઈની જગ્યાએ હી હેડ ફિનિશ, માયની જગ્યાએ હિઝ હોમવર્ક, વેન, માયની જગ્યાએ પાછું હિઝ પેરેન્ટ્સ કેમ. નંબર 6, હી સેડ આઈ હેવ બીન વોચિંગ ધીસ પ્રોગ્રામ ફોર 2 hours. તેને કહ્યું કે હું આ પ્રોગ્રામ 2 કલાક નિહાળીશ. હી સેડ ધેટ હી હેડ બીન વોચિંગ ધેટ પ્રોગ્રામ ફોર 2 hours. તેને કહ્યું કે તે આ પ્રોગ્રામ 2 કલાક નિહાળશે. પછીનું, હી સેડ આઈ વોઝ વોચિંગ ટેલિવિઝન વેન ધે રેંગ ધ ડોરબેલ. તેને કહ્યું કે હું ટેલિવિઝન જોઈ રહ્યો હતો જ્યારે તમે બેલ વગાડ્યો ત્યારે. વોઝ વોચિંગની નીચે લાઈન કરવાનું છે. હી સેડ ધેટ હી હેડ બીન વોચિંગ ટેલિવિઝન ધે રેંગ ડોરબેલ. જ્યારે તેને ડોરબેલ વગાડ્યો ત્યારે એવા સમયે તે ટેલિવિઝન નિહાળી રહી હતી. ત્યાર પછીનું વાક્ય જોઈએ આપણે. નેક્સ્ટ વાક્ય નંબર 8. હી સેડ આઈ હેડ બીન ડુઈંગ માય હોમવર્ક વેન ધ લાઇટ વેન્ટ ઓફ. મેં જ્યારે લાઇટ ચલી ગઈ ત્યારે બંધ થઈ ત્યારે મેં મારું હોમવર્ક કરેલું. માયની નીચે લીટી છે. હી સેડ કોમા ઇન્વર્ટેડ કોમા નીકળી ગયા, એની જગ્યાએ ધેટ, આઈની જગ્યાએ હી સેડ ધેટ હી હેડ બીન ડુઈંગ, માયની જગ્યાએ હિઝ હોમવર્ક વેન ધ લાઇટ વેન્ટ ઓફ. પછીનું, હી સેડ આઈ વિલ ઓપન ધ લાઇબ્રેરી ટુમોરો. આવતીકાલે હું લાઇબ્રેરી ખોલીશ. હી સેડ ધેટ કોમા ઇન્ટરપ્રેટ કોમા નીકળે ધેટ, આની જગ્યાએ હી વુડ ઓપન ધ લાઇબ્રેરી ટુડેની જગ્યાએ ટુમોરોની જગ્યાએ ધ નેક્સ્ટ ડે. પછીનું જોઈએ ફકરો આપણે. રીડ ધ ટેક્સ્ટ ગિવન ઇન L2. રાઇટ ડાઉન ધ ચેન્જીસ મેડ બી ઇન્ટુ ધ ટેબલ. હા,
કોઠામાં જે વાક્ય આપ્યા છે એમાંથી જ્યાં ચેન્જીસ લાગે ત્યાં કરવાના. આઈ એમ ટુડે, આઈની જગ્યાએ શું થઈ જશે? હી. એમની જગ્યાએ વોઝ, ટુડેની જગ્યાએ ધેટ ડે. તો આપણે એ બી પાર્ટમાં લખવાનું છે. બી પાર્ટમાં સેન્ટેન્સ 1 એક્ઝામ્પલ લખીને આપ્યું છે. હવે પછીનું નંબર 1 જોઈએ. આઈ એમ લુકિંગ માય, પછી નાવ. આઈ એમની જગ્યાએ શું થઈ જાય છે? હી અથવા સી પણ આવે. હી, પછી એમની જગ્યાએ વોઝ, લુકિંગનું લુકિંગ, માયની પાછું હીઝ અને નાવની જગ્યાએ ધેન. હી વોઝ લુકિંગ હીઝ ધેન. પછીનું આઈ વિઝિટેડ ધ લાસ્ટ સન્ડે. આઈ વિઝિટેડ એટલે મેં મુલાકાત લીધી લાસ્ટ સન્ડે, પાછલા રવિવારે. આઈની જગ્યાએ શું આવશે? હી હેડ વિઝિટેડ ધ પ્રીવિયસ સન્ડે. તેને રવિવારની મુલાકાત લીધેલી. આઈ વિલ લીવડ હિયર. આઈનું શું થઈ ગયા? હી વિલ છે એટલે હેડ, હી હેડ લીવડ ધેર. પછીનું આઈ હેડ ફિનિશ માય અને કેમ. આઈનું જગ્યાએ શું થઈ ગયું? હી. પછી માયનું હીઝ, હી હીઝ. કમનું કેમ જ થશે. પછીનું આઈ હેવ બીન વોચિંગ ધીસ. હું તેને નિહાળું છું. આઈની જગ્યાએ શું થઈ ગયું? હી. હેવની જગ્યાએ હેડ, હી હેડ બીન વોચિંગ ધીસનું શું થઈ ગયું? ધેટ. પછી આઈ હેડ બીન ડુઈંગ વેન્ટ ઓફ. શું લખવાનું એમાં? આઈની જગ્યાએ હી, હેડની જગ્યાએ હીઝ, પછી હી હેઝ. પછીનું આઈ વિલ ઓપન ટુમોરો. હું આવતીકાલે ખોલીશ. આઈની જગ્યાએ હી વુડ ઓપન ધ નેક્સ્ટ ડે. તે આવતીકાલે ખોલશે. ઓપન ધ નેક્સ્ટ ડે. હવે આ મુજબ L3ના બધા વાક્યો મેં વિડીયોના માધ્યમથી મોકલાવ્યા છે, જે આપ આપણી નોટબુકમાં પાઠ્યપુસ્તકમાં ભરી લેશો અને નોટબુકમાં પણ લખી લેશો.